વાણીની ખુલ્લી અથડામણ, તીર છૂટેલા કાતિલ વેણ, અહમ દુભાવી મનને ભાંગી, દુઃખ બોલાવ્યું બાંધી વેળ. કડવા શબ્દે ભોંકાતી શૂળ, મીઠા શબ્દે લાગે ફૂલ, વાણીની ટેવો જોવાથી રોગ નીકળશે જડશે ભૂલ. પોતે જે કઈ બોલે દિવસમાં, એની એ કદી કરવી ટેપ, દુરુપયોગે જે વાણી ગઈ, ફરીથી સુણતા થાશે ખેદ. અશાતાવાળા મનને વાણી જેનું ખાશે તેનું જ ખોદે. ત્યાં ખાશે ત્યાં ચરકી જાશે, કાગો તો ઉપકારીનું ખોદે. મનથી અશાતા મોઢે હતાશા, જ્યાં ત્યાં કરશે ફરિયાદો. દ્વેષ પ્રદોષણ હવા બગાડે, કાં તો પકડે રોગી માંદો. તેજો દ્વેષે ભારી અશાંતિ, વાણી મનથી ટીકાતુર. ઈર્ષાગ્નિથી જાતે બળતો, બીજાને બાળે ક્રોધ પ્રચુર. મન વચ કાયા વર્તે જુદા, દ્રવ્ય હશે ત્યાં ભાવ નહીં. પ્રાપ્ત ફરજમાં ગુલાટ ખાતા, ચાલી રહ્યા મહાભારતમય. પોતાના અવગણના દેખે, બીજાના ગુણ દેખી દાજે. મહી કશાયો અંદર કૈડે, ગુલાટી વિપરીત બુદ્ધિમાં છે. જગતનો સાંધો કશાય લશ્કર, મનવાણીને દૈહિક રોગ. જ્ઞાની કૃપાથી સહજ નીકળશે, અનાદિથી જામેલા રોગ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે? હા, સંભળાય છે. જય સચ્ચિદાનંદ. વાણીના સંબંધી કેવા વિપરીત પરિણામો આવે છે, અને એ જ વાણી જ્યારે સ્યાદવાદ થાય છે, એ વ્યવહાર આદર્શ થાય છે, એ વાણી થકી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ થતું નથી, ત્યારે એ વ્યવહાર પૂરો થયેલો કહેવાય છે. અને ત્યાં સુધી એની પાછળ લાગી રહેવાનું હોય છે. દાદા કહે છે કે અમે જ અમારી વાણી સાંભળીને એમાં નાનામાં નાની થતી ભૂલોને ચોખ્ખી કરતા ગયા, અને એનું આ પરિણામ આવ્યું કે અમારી, એટલે દાદા ભગવાન કહે છે એમની વાણી તીર્થંકર ભગવાનના ખોટીની થઈ, અને એ વાણી થકી દાદાની ઓળખાણ પણ જગતને થઈ કે એ વાણી અવિરોધાભાસ, એટલે ફ્રી ફ્રોમ કોન્ટ્રાડિક્શન. કોઈ વિરોધાભાસ નહીં એમની વાણીમાં. નહીં તો હમણાં એક વાતનું ખંડન કરેલું હોય, પાછળ એ જ વાતનું મંડન કરે, યા તો મંડન કરેલી કોઈ વાત હોય, બાબત હોય, તો પાછળ એનું ખંડન કરે. એટલે એવી વિરોધાભાસ વગરની વાણી એ જાગૃતિના પરિણામથી આખી ટેપ સ્વરૂપે નીકળે છે, જે સર્વસ્વ કલ્યાણકારી હોય છે. કેવી રીતે કડવા શબ્દો સામાન્ય વાગે છે અને મીઠા શબ્દો ફૂલ જેવા લાગે છે, એ આપણે બધા જ અનુભવ કરીએ છીએ. વાણીની ટેવ જોવાનો, ટેવનો મતલબ એના સ્થૂળ પરિણામ, અને સ્વભાવ
ટેવોને જોવાનું, એટલે એ ટેવોની પાછળ રહેલો આગ્રહ, ખેંચ, પકડ, એ જે વાણીમાં વ્યક્ત થાય છે એ, એટલે ટેવ અને સ્વભાવ એ બંને રોગ જ છે. સ્વભાવ મોટો રોગ કહેવાય, ટેવ નાનો રોગ કહેવાય. ટેવનો ભાગ એટલે સ્થૂળ ભાગ, એ એટલો બધો જોખમકારી નથી હોતો, પણ એ જ્યારે રોગ નીકળશે, એ ભૂલ જડશે કે મારી વાણી આવી છે. મોટામાં મોટી વાત શું છે કે દાદા ભગવાનને આપણે સાંભળવાનો ખૂબ મોકો મળ્યો. ઘણા મહાત્માઓએ સાંભળ્યા, એમને ઘણા આપતપુત્રો થયા, એમણે પણ સાંભળ્યા. તેમાં કેટલા લોકોને એવી અંદર ભાવના થઈ કે મારી વાણી દાદા ભગવાન જેવી થવી જોઈએ. એટલે એમના જીવતા અનુભવ સ્વરૂપ જીવતા દાખલાના કારણે કેટલા લોકોના ભાવ ફર્યા. એટલે જે વચ્ચે આવે છે ને દ્રવ્ય કરીને, એ દ્રવ્ય બગડેલું છે, એટલે કે વાણી બહાર નીકળે છે ભૂલવાળી, પણ મન વચન કાયા વર્તે જુદા. દ્રવ્ય હશે ત્યાં ભાવ નહીં. એટલે અહીંયા થોડું જુદું કહેવા માંગે છે કે જ્યાં મન વચન કાયા ત્રણની એકતા નથી અને ત્યાં ભાવ નથી, તો એ પરિણામ આપતું નથી. આ ત્રણેય મન વાણી કાયા એક જ દિશામાં હોય, એકાત્મા યોગ હોય, ત્યારે પરિણામ આપે છે. પણ મુદ્દો હમણાં આપણે વાણીનો લઈએ કે એક વાણી પરિણામ સ્વરૂપ ટેપ રેકોર્ડ સ્વરૂપે નીકળે છે. એ વાણી ટેપ રેકોર્ડ સ્વરૂપે છે, પણ એને આપણે સાંભળી લઈએ સારી રીતે અને એને ફેરવી નાખીએ. જે આપણે વાત કરી કે દાદાની વાણી સાંભળીને દાદા જેવી વાણી મારે કરવી છે કરીને જે ભાવ થાય છે ને, એ આખું પરિણામ બદલી નાખે છે. એટલે એ વાણીના અવળા પરિણામ દાદા ભગવાને કીધા છે. સાચું નહીં બોલીએ તો કેવી રીતે સામાનો વિશ્વાસ તૂટી જાય, સામાને હિતકારી ના થાય, એને મદદ ના થાય એવી વાણી હોય તો એ વાણીનું બળ તોડે છે. ખૂબ બોલ બોલ કરે તો સામાનું માથું દુખી જાય. સામાને ગમે એવી વાણી હોય તો એ આપણી વાણી સાંભળે. એટલે ગમે તેટલી સાચી વાત હોય પણ સામાનો અહંકાર દુભાય એવી કંઈક જો વાણી હોય તો એ કોઈ વાણી સાંભળે નહીં. અને એવી કચાશ વાળી વાણી પોતાને પણ બગાડે અને બીજાનું એ બગાડે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા બહુ જ આના પર આપણે જાગૃતિ રાખવાની છે. અને એ જાગૃતિ રાખતા રાખતા આ પદને 3 ભાગમાં આપણે જોવાનું છે, કારણ કે બહુ મોટું પદ છે. એટલે આ રીતે થાય છે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં આજે